વાત કરીએ અમદાવાદની અમદાવાદના નવા વાડજમાં સૌરભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ફીને લઈ અને વિવાદમાં આવી છે। ફી ન ભરનાર વિદ્યાર્થીઓને બહાર બેસાડ્યાનો વાલીઓનો આરોપ। 20 જેટલા વિદ્યાર્થીઓને શાળા પરિસરની અંદર ઊભા રાખવામાં આવ્યા હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે। ફી બાકી હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દીધાનો પણ આરોપ। ફી બાકી હોવાથી પરીક્ષા ખંડમાં પ્રવેશ ન અપાયાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે। તો 24 કલાકમાં ફી ભરવાનું આશ્વાસન આપ્યા બાદ જ પરીક્ષા આપવા દીધાનો પણ વાલીઓએ આરોપ લગાવ્યો છે। સવારના એકચ્યુઅલીમાં 7:30 વાગે બે ફોન આવે છે મને સ્કૂલમાંથી, મારી ડોટરના જ ફોન હતા અને એક ફોનમાંથી રિસીવ ન થયો, સેકન્ડ ફોન ઉપર મેં રિસીવ કર્યું તો મને કે મમ્મી મને એક્ઝામ આપવાની ના પાડે છે આ લોકો સ્કૂલમાંથી અને કહે છે કે ફી અત્યારે ભરો તો તમને એક્ઝામ આપવા દઈએ અમે એમ। કેટલી ફી બાકી? લાસ્ટ સેમિસ્ટરની 6000 ફી બાકી છે, બાકી બધી ભરાઈ ગઈ છે। બીજા કોઈ છોકરાઓ? હા, ઘણા બધા છોકરાઓ હતા। મેં પૂછ્યું કે કેટલા છોકરાઓ છે બારે, તો કહે છે કે છે મમ્મી ઘણા બધા અત્યારે ને બધાની ફી બાકી છે, જેના પેરેન્ટ્સ મળી જાય છે ને ફીનું જે લોકો કહી જાય છે કે ભાઈ ભરી દેશે આજના દિવસમાં, એ લોકોને અંદર જવા દેશે એ કે। તો મેં કીધું કે તું તારા સરને આપ ફોન, હું વાત કરું। તેણે સરે વાત કરી મારી સાથે, મને કહ્યું કે ફી ભરવી પડશે તમારે, પછી એક્ઝામમાં બેસવા દઈશું। મેં કીધું તમે ફી આવી રીતના છોકરાઓને અંદર કેવી રીતના નથી જવા દેતા એક્ઝામમાં, તમે એક્ઝામ આપવા દો એને, હું આજના દિવસમાં ગમે તેમ કરીને અરેન્જ કરું છું, હું અત્યારે આવી શકું એમ નથી, તો કે તમારે પ્રિન્સિપલથી મળવું પડશે।